નવરાત્રી દરમિયાન ફિશિંગ મેસેજથી સાવધાન. ઓફર અને ભેટના લિંક પર ક્લિક કરતા પહેલા 2 વખત વિચારજો. નમસ્કાર મિત્રો, ફ્રી ભેટ, ફ્રી ગિફ્ટ, મોટી ઓફર કે ડિસ્કાઉન્ટની લિંક પાછળ છુપાયેલા છે ફિશિંગ મેસેજ. એક ક્લિકથી તમારી બચત અને ડેટા બંને જોખમમાં પડી શકે છે. નવરાત્રી દરમિયાન ખાસ ઓફર અને ગિફ્ટના નામે ઘણા ફિશિંગ મેસેજ ફેલાય છે. વોટ્સએપ છે, ઈમેલ છે, SMS પર મળેલી લિંક પર ક્લિક કરતા તમારું બેંક ડેટા કે વ્યક્તિગત માહિતી ચોરાઈ શકે છે. ફિશિંગ મેસેજમાં વિશ્વસનીય કંપની કે ઇવેન્ટનું નામ ઉપયોગ કરીને છેતરપિંડી થાય છે. આ ફિશિંગ મેસેજ કેવી રીતે મોકલવામાં આવે છે? તમને વોટ્સએપ, ઈમેલ અથવા તો SMS પર ફ્રી ગિફ્ટ મેળવો, સ્પેશિયલ ઓફર જેવા મેસેજ મળે છે. મેસેજ સાથે લિંક હોય છે. ક્લિક કરતાં જ કોઈ નકલી વેબસાઇટ ઓપન થાય છે. ત્યાં તમારી વ્યક્તિગત માહિતી છે, બેંક ડિટેલ્સ છે અથવા તો OTP દાખલ કરવા માટે કહેવામાં આવે છે. તમે માહિતી દાખલ કર્યા પછી તરત જ ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે અને તમારું એકાઉન્ટ પણ હેક થઈ શકે છે. આ પ્રકારના ક્રાઇમથી બચવાની રીતો: અજાણ્યા નંબર અથવા તો ઈમેલ પરથી આવેલ લિંક પર ક્યારેય ક્લિક ના કરો. ફ્રી ઓફર અથવા ફ્રી ગિફ્ટ જેવી જાહેરાતથી સાવધાન રહો. મોકલનારનું નામ અને વેબસાઇટની URL ને ધ્યાનથી ચકાસો. બેંક સંબંધિત માહિતી કોઈને પણ શેર ના કરો. શંકાસ્પદ મેસેજ મળતા જ તેને બ્લોક કરો અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરો. સાયબર મિત્રની સાયબર સુરક્ષા ટિપ્સ: OTP કે પાસવર્ડ કોઈને પણ શેર ના કરો. URL HTTPS થી શરૂ થાય છે કે નહીં તે ચકાસો. બેંક અથવા ઈ-વોલેટ સંબંધિત મેસેજ મળતા જ બેંક અથવા કંપનીના અધિકૃત નંબર પર તરત જ સંપર્ક કરો. શંકાસ્પદ લિંક માટે તરત વોટ્સએપ, ઈમેલ અથવા મોબાઈલ એપમાં રિપોર્ટ કરો. ડિવાઇસમાં એન્ટીવાયરસ અને ફાયરવોલને એક્ટિવ રાખો. નવા ભારતીય કાયદા એટલે કે BNS અનુસાર ઓનલાઈન ઠગાઈ અને ફ્રોડ માટે કાયદાકીય કાર્યવાહી થશે. BNSS હેઠળ નાગરિકોની ડિજિટલ સુરક્ષાની માર્ગદર્શિકા આપેલી છે અને BSA હેઠળ બેંક ડેટા અને ઓનલાઈન પેમેન્ટ માટે ખાસ સુરક્ષા છે. જ્યારે IT એક્ટ હેઠળ ફિશિંગ, ડેટા ચોરી અને સાયબર હુમલા માટે કાયદાકીય રક્ષણ મળે છે. તો મિત્રો, એક ક્લિકથી બધું ગુમાવી શકો છો. ઓફર હોય કે ગિફ્ટ, પહેલા તપાસો અને પછી જ ક્લિક કરો. Stay safe, stay protected. Jai Hind.